વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ નારા લગાવ્યા। રાજ્યપાલના સંબોધન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ નારા લગાવ્યા છે। શિક્ષિત બેરોજગારી દૂર કરવાના કોંગ્રેસના ધારાસભ્યોએ નારા લગાવ્યા। રાજ્યપાલ પ્રવચન ટૂંકાવી ગૃહમાંથી રવાના થયા। કોંગ્રેસના ધારાસભ્યોએ ખેડૂતોના દેવા માફ કરવાના સૂત્રોચ્ચાર કર્યા છે। ત્યારે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ નારા લગાવ્યા છે। રાજ્યપાલના સંબોધન દરમિયાન તેમણે નારા લગાવ્યા છે। શિક્ષિત બેરોજગાર દૂર કરવા માટેના તેમણે નારા લગાવ્યા છે। સંવાદદાતા દર્શલ જોડાયેલા છે। દર્શલ, વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ નારા લગાવ્યા છે, વધુ વિગતો શું છે? 12 વાગે વિધાનસભા ગૃહમાં જે બજેટ સત્રની શરૂઆત થઈ અને રાજ્યપાલને એ સંબોધન સાથેની જ્યારે શરૂઆત થઈ તેમાં રાજ્યપાલે અલગ અલગ બાબતોનો ઉલ્લેખ કર્યો। તેમાં વચ્ચે કોંગ્રેસના એ સભ્યો દ્વારા કેટલોક વિરોધ નોંધાવ્યો હતો, જેમાં ખેડૂત માફીનો એ મુખ્ય મુદ્દો હતો, સાથે બેરોજગારીની પણ વાત હતી અને સાથે બીજા મુદ્દાને લઈને એ જ્યારે નારા લગાવવામાં આવ્યા કોંગ્રેસ તરફથી, ત્યારે રાજ્યપાલે પોતાનું જે સંબોધન છે એ ટૂંકાવ્યું હતું અને એ બાદ તે ગૃહમાંથી રવાના થયા હતા। એટલે કે જે બજેટ સત્રની આજે શરૂઆત થઈ, પરમ દિવસે જે બજેટ રજૂ થવાનું છે તેની પહેલા આજે આપ દ્વારા તો એક ઉપાધ્યક્ષ પદની ચૂંટણીને લઈને એક દૂર રહેવાની વાત કરવામાં આવી છે, સાથે કોંગ્રેસ દ્વારા પણ વિરોધ અહીંયા સીધી રીતે નોંધાવવામાં આવ્યો છે અને સ્પષ્ટ રીતે લોકોના પ્રશ્નો અહીંયા લઈને કોંગ્રેસ આવી છે તે પ્રકારની શૈલેષ પરમારે વાત કરી હતી અને એ વાત સાથે આજે કોંગ્રેસના ધારાસભ્યોએ બજેટ સત્રની અંદર એ નારેબાજી કરીને એ વિરોધ નોંધાવ્યો અને વિરોધ લોકોના મુદ્દા જોવા મળતા હતા અને તેની સાથે આ જે સંબોધન હાલ જે ચૂકવવામાં આવ્યું છે અને તે બાદ જે રાજ્યપાલ રવાના થયા છે, થોડો વિરામ પડ્યો છે, એ બાદ ફરીથી એની શરૂઆત થશે અને ત્યાં જોવાનું રહેશે કે ફરી આ પ્રકારનો વિરોધ જોવા મળે છે કેમ, પરંતુ હાલ આ બજેટ સત્રની શરૂઆત કે જેમાં એ સત્રની અંદર એ કોંગ્રેસનો વિરોધ જે છે એ અહીંયા સ્પષ્ટ રીતે જોવા મળ્યો। જી દર્શલ, આભાર તમામ વિગતો માટે।